હવે આજે એપ્સ્ટીન ફાઇલનો જે કરેલો છે મોદી સુધી પહોંચ્યો છે અમેરિકાથી. તમે વાકેફ છો આ ફાઇલથી? વાકેફ નથી, પણ મીડિયા દ્વારા એવું જાણવા મળે છે કે મોદી સાહેબનું નામ આવ્યું છે આમાં. હા, અનિલ અંબાણીનું પણ આવ્યું છે. બરાબર. આજે ખરાબ વ્યક્તિના તમે સંપર્કમાં કેમ આવ્યા? તમે ખરાબ નથી પણ એના સંપર્કમાં કેમ આવ્યા? તો તમે પણ ગુનેગાર છો. હજુ 5% જ ફાઇલ ખૂટી છે, 95% ફાઇલ ખુલવાની બાકી છે. અચ્છા. નોટબંધી કરી એ પણ રિપોર્ટ નીકળ્યો કે ભાઈ આ અમેરિકાના કહેવાથી નોટબંધી થઈ. એટલે આપણા વડાપ્રધાન જે છે એ આપણા નથી, એ ચાઇના અને અમેરિકાના હાથો બનેલા વડાપ્રધાન છે. એ વહીવટ ચાઇના પ્રધાન તો 56 ની છાતીની વાત. 56 ઇંચની છાતી હોય ને તો ખેડૂતોને જે 50 કિલો યુરિયા મળતું હતું ને એની જગ્યાએ 45 કર્યું ને આજે રિપોર્ટ મળ્યો કે 40 કિલો કર્યું. 56 ઇંચના સીના હોય તો 56 કિલોની યુરિયાની બોરી મળે તો લોકો યાદ કરે કે ભાઈ એના વડાપ્રધાન આપણા થયા હતા તો એમને 56 કિલો યુરિયા આપ્યું. જેમ મોરારજી દેસાઈ એવું કહે છે કે અમે એવો ભારત બનાવ્યો છે કે લોકો હવે આંખ ઉઠાઈને નથી જોઈ શકતા ભારત સામે. એના માટે આપણે આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ. આપણું દેવું દેશનું દેવું 55 લાખ કરોડ હતું, જે 65 વર્ષની 70 વર્ષનું 10 વર્ષની અંદર એ 255 લાખ કરોડે પહોંચાડ્યું. એટલે તમે કઈ રીતે સક્ષમ થઈ શકવાના? કશું જ નહીં. ડ્રગ્સનું પેલું લખેલું સૂત્ર કે ડ્રગ્સ મુક્ત કરો ગુજરાત. જે ભાજપના સિટી એરિયાની અંદર જે વધારે વોટિંગ કરતા હતા એ લોકો જે મૂડીવાદીઓ હતા એમના સંતાનો જ આ ડ્રગ્સનો ઉપયોગ કરશે. ગરીબો તો નહીં કરી શકે. આટલું મોંઘું કોઈ ગરીબો ખેડૂતો નથી કરી શકવા, એમના સંતાનો નહીં ડ્રગ્સનો ઉપયોગ કરી શકવા.